અમદાવાદ શહેરમાં આવેલ નિકોલ વિસ્તારમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંદિર ઘણા વર્ષોથી ખૂબ સારી સેવા આપી રહ્યું છે. ભોજલરામ સિનિયર સિટીઝન મંદિરના મગનભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજના બેસરાનો કાર્યક્રમ હોય કે કોઈ પણ સમાજની દીકરીને પરણાવવાની હોય, એમાં અમારું મંદિર એક પણ રૂપિયાનો ચાર્જ અમારા ભોજલરામ સિનિયર સિટીઝન મંદિરના હોલનો લેતા નથી અને ઉપરથી કન્યાને 2-5 હજારનો ચાંદલો પણ કરીએ છીએ. ત્યારબાદ તેમણે એ પણ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં અમારે ત્યાં ફરાળી સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો, ફરાળી ભાજી આ બધું નાસ્તામાં અને લોકોને ફ્રીમાં જમાડવામાં આવે છે અને આ સેવા ઘણા વર્ષોથી ચાલતી આવે છે અને ચાલતી રહી છે. આ રીતે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંદિર ચાલી રહ્યું છે. ત્યાં મહાદેવનું મંદિર પણ છે. આપ સૌ પણ એકવાર દર્શન કરી અમારા ભોજલરામ સિનિયર સિટીઝન મંદિરના હોલની મુલાકાત લઈ કોઈ પણ સમાજનો કોઈ ગરીબ વ્યક્તિ કે જે બેસરા કે દીકરીના લગ્ન પ્રસંગનો હોલ ભાડે રાખી શકતો ન હોય તેવો પણ સમાજના વ્યક્તિ અહીંયા લાભ લઈ શકે છે. કેમેરામેન દિનેશ ઉપાધ્યાય સાથે રિપોર્ટર કેતન પંડ્યા, CID ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાત, અમદાવાદ. મારું નામ મગનભાઈ મોહનભાઈ ભંડેરી છે. અહીંયા નિકોલની અંદર સિનિયર સિટીઝન મંડળ તરીકે અમે અહીંયા સ્થાપન કરેલું છે અને ભોળાનાથનું મંદિર છે. અહીંયા સેવા માટે 2 ટાઈમ સત્સંગ ચાલે છે, લેડીઝ અને જેન્ટ્સ. અમે 750 સભ્ય છીએ આજની તારીખમાં અને રોજે 2 ટાઈમ ચા, 1 ટાઈમ નાસ્તો, સાંજે વઘારેલી ખીચડી અને લગ્ન પ્રસંગ, ચાંદલા, ચૂંદડી અને બેસણા માટે દરેક સમાજ માટે છૂટ છે. 1 રૂપિયો લાઇટ બિલ ભાડું લેતા નથી. આ અમારું સિનિયર સિટીઝન મંડળ 12 મહિનામાં 5 વખત જાત્રા કરાવશે ફ્રીમાં, જેન્ટ્સ છે તો લેડીઝ. આ નિકોલની અંદર આ એક ભોજલરામ સિનિયર સિટીઝન તરીકે અમે 750 સભ્યો છીએ અને 185 લેડીઝ છે અને દરેક સમાજ માટે અહીંયા આવવા જવા માટે ચા, પાણી, નાસ્તા બધા માટે ફ્રી છે. કોઈ પણ પૈસાનો ફાળો માગવા નિકોલની અંદર અમને કોઈ સમાજ ન કહીએ કે અમારી પાસે ફાળો લેવા આવે. આ સંસ્થા વિના મૂલ્યે આ ચાલી રહ્યું છે આજની તારીખમાં. જય ભોજલરામ, જય ભોજલરામ.